પૂર્વ કચ્છના ગાંધીધામ અને અંજારમાં બેંક એકાઉન્ટ ભાડે આપવાના મોટા નેટવર્કનો સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે। ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પાસેથી લાલચ આપીને તેમના બેંક ખાતા ખોલાવી સાયબર ફ્રોડની રકમની લેવડ દેવડ કરવામાં આવતું હોય તેનો ખુલાસો થયો છે। અને આમાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તપાસમાં 76 બેંક ખાતાઓમાં 32 કરોડ 62 લાખથી વધુની રકમની લેવડ દેવડ સામે આવી છે। આખરે કેવી રીતે ચાલતું હતું આ નેટવર્ક અને પોલીસે આરોપીઓને કેવી રીતે ઝડપી પાડ્યા તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, આપની સાથે વંશિકા। ગુજરાત સરકારના ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે આ કાર્યવાહી કરી છે। પોલીસને માહિતી મળી હતી કે આરોપીઓ વચેટિયાઓ મારફતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપતા હતા। ત્યારબાદ તેમના ડોક્યુમેન્ટ મેળવી અલગ અલગ બેંક ખાતા ખોલાવી આ ખાતાઓ સાયબર ગુનેગારો સુધી પહોંચાડવામાં આવતા હતા। પોલીસ તપાસમાં શરૂઆતમાં 69 બેંક ખાતાઓની માહિતી મળી હતી। વધુ તપાસ કર્યા બાદ કુલ 76 ખાતાઓમાં ₹32 કરોડ 62 લાખ 16,364 રૂપીઝ રકમ જમા થયેલી હોવાનું સામે આવ્યું છે। આટલું જ નહીં, આ ખાતાઓ સાથે અલગ અલગ રાજ્યોમાંથી 127 સાયબર ફ્રોડની ફરિયાદો જોડાયેલી હોવાનું પણ જાણવા મળ્યું છે। આ ખાતાઓમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, વોટ્સએપ ફ્રોડ, ફેક વેબસાઇટ અને અન્ય પ્રકારની સાયબર ફ્રોડની રકમ જમા કરવામાં આવતી હતી। તપાસમાં ગાંધીધામ અને અંજાર આસપાસથી આ નેટવર્ક ચાલતું હોય તેવી માહિતી મળી હતી। બેંક કીટ, ઈમેલ આઈડી અને પાસવર્ડ જેવી માહિતી કુરિયર અને વોટ્સએપ મારફતે અન્ય લોકો સુધી પહોંચાડવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે। અહીં સાંભળીએ પોલીસ અધિકારી આ વિશે શું માહિતી આપી રહ્યા છે। કચ્છ જિલ્લાના સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાયબર ક્રાઇમ એક્ટ અંતર્ગત આઈટી એક્ટ અંતર્ગત એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં જે ફરિયાદી છે જે આમાં જે ઓવરઓલ જે વિગત છે એના અનુસંધાને સાયબર ફ્રોડની એક આખું મ્યુલ એકાઉન્ટથી ઓપરેટ થતું એક નેક્સસ ધ્યાને આવેલું, જેમાં જે ઓવરઓલ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરતા એમાં 76 જેટલા અલગ અલગ અકાઉન્ટ્સની વિગતો ધ્યાને આવેલી અને એ વિગતોને આધારે જે છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમાં તપાસ કરવામાં આવતી હતી, જેના અંતર્ગત જે છે એમાં ટોટલ જે ઓવરઓલ મનીનું ટ્રાન્ઝેક્શન્સ છે એ 32 કરોડથી પણ વધારે જેટલું ટ્રાન્ઝેક્શન આમાં ધ્યાને આવેલું છે। આ જે 74 બેંક અકાઉન્ટ્સ છે એ બેંક અકાઉન્ટ્સ વિવિધ બેંકના છે અને એમાં જે અલગ અલગ લોકો સંડોવાયેલા છે અને જે મ્યુલ અકાઉન્ટ્સની વાત કરી છે એ મ્યુલ અકાઉન્ટ તરીકે જે બધા બેંક અકાઉન્ટ્સ છે એ જે લોકો પકડાયા છે એમને દ્વારા અલગ અલગ રીતે એ બીજા લોકોથી ભાડે મારફતે લેવામાં આવેલા હતા અને એમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ પણ આ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા। ની બાબત છે જેમાં આપને બધાને વિદિત છે કે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આ વર્ષના અંતર્ગતમાં આવું ત્રીજું મોટું નેટવર્ક ઝડપાયું છે, જેમાં અગાઉમાં પણ જે છે એક 182 કરોડનું નેટવર્ક ઝડપાયો હતો, એને સિવાય એક બીજું નેટવર્ક પણ ઝડપાયો હતો અને આ જે છે ત્રીજું મોટું નેટવર્ક છે। ખાસ કરીને લોકોને અપીલ છે કે જે પોતાના બેંક અકાઉન્ટ્સ હોય એ બેંક અકાઉન્ટ્સને કોઈ પણ લોકોને અગર તમને કોઈ ભોળવીને અથવા તો નાણાકીય તમને લાલચ આપતા હોય તો એ બાબતમાં જરાય લોકોને નહીં આપતા। આ બેંક અકાઉન્ટનું ઘણું બધું મિસયુઝ થઈ શકે અને શક્યતા એવી પણ રહે કે ક્યારે તમે પણ જે છે એમના આરોપી પણ બની શકો। આઈડી કોલર ફ્રોડ હોય, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, એવા વિવિધ પ્રકારના જોબ ફ્રોડ જે છે એ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા, જેમાં અત્યાર સુધી ટોટલ 5 આરોપીને પકડવામાં આવ્યા છે, જેમાં એક પાર્થ ઝાલા છે, અશ્વિન કાનાની, વશરામ કાનાની, કિશન વાંઝા, વત્સલ ઠક્કર અને એને સિવાય બીજા 3 લોકો જે છે એ વોન્ટેડ છે, જેમાં આ જે ઓવરઓલ જે મ્યુલ અકાઉન્ટનું આખું સ્કેમ છે જેમાં એના મુખ્ય સૂત્રધાર જે છે એ જે વોન્ટેડ છે એમાં પ્રિયાંક ઉર્ફે બિટ્ટુ ઠક્કર કરેન છે અને બીજા 2 લોકો જે છે એમાં એક કુલદીપ બારોટ કરેન છે અને વકાર હોડા કરેન છે। આ જે ટોટલ મ્યુલ અકાઉન્ટનો જે ઓવરઓલ સ્કેમ છે
એમાં જેમ હું વાત કરી છે 74 બેંક એકાઉન્ટ અત્યારે પોલીસના ધ્યાને આવેલા છે, જેમાં 32 કરોડથી પણ વધારે ટ્રાન્ઝેક્શન જે છે વિવિધ ખાતાઓમાં થયેલા છે. અને આ આખું જે નેટવર્ક છે એ લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી ચાલતું હતું, જેમાં અમુક ઘણા બધા એવા જે લોકો હોય જેમને પોતાને પણ ખબર નહીં હોય કે એમના બેંક એકાઉન્ટ જે છે આવી રીતે વપરાશ થતું હોય છે, એવી વિગતો ધ્યાને આવેલ છે. જે અત્યારે આ તપાસ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે, અને જે આરોપી છે 5 આરોપીએ પકડાયેલા છે અને 2 દિવસની રિમાન્ડ ઉપર છે. અહીં તમે પોલીસ અધિકારીને સાંભળ્યા. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 6 મોબાઈલ ફોન કબજે કર્યા છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ કેસમાં એક મોટી ચેતવણી મળે છે કે કમિશનની લાલચમાં પોતાનું બેંક ખાતું, એટીએમ, ચેકબુક, સિમ કે નેટ બેન્કિંગની માહિતી કોઈને પણ આપવી નહીં, કારણ કે તમારું ખાતું કોઈ બીજાના સાયબર ફ્રોડ માટે વપરાય તો તમે પણ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ શકો છો. હવે પોલીસ તપાસમાં 32 કરોડથી વધુની લેવડ દેવડ પાછળનું આખું નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે તે સામે આવવાનું બાકી છે. હવે આ તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે હજુ આમાં કેટલા લોકોની સંડોવણી છે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.